હવે સુરેન્દ્રનગરનો એક ત્રીજો બનાવ જેમાં એક અપડેટ આવી રહી છે। ફતેપુર પ્રાથમિક શાળાના 20 થી વધુ બાળકો જે પુરાઈ જવાનો મામલો હતો, આ મામલામાં હવે નોટિસ આપવામાં આવેલી છે। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ આચાર્ય અને શિક્ષકોને કારણદર્શક નોટિસ પાઠવી છે। શાળામાં બાળકો પુરાઈ જવાની ઘટના બાદ તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી મીટિંગ કરાઈ હતી। આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે કડક સૂચના આપવામાં આવી। જિલ્લાની તમામ શાળાને લેખિત જાણ પણ કરાશે। પાથડી તાલુકાના ફતેપુરા પ્રાથમિક શાળામાં ધોરણ 1ના વિદ્યાર્થીઓને શિક્ષકો શાળામાં બંધ કરીને જતા રહ્યા હતા, જેઓને ગ્રામજનોએ તાળું તોડી બાળકોને ક્લાસરૂમમાંથી બહાર કાઢ્યા હતા। આ મામલામાં પાથડી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જિલ્લા કક્ષાએ અહેવાલ આપ્યા બાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ નોટિસ આપી હતી। જો કે સમગ્ર બનાવ અંગેની તપાસના રિપોર્ટ બાદ જવાબદારો સામે કાર્યવાહી હાથ ધરાશે। અક્ષય જોડાયેલા છે મારી સાથે। અક્ષય, હવે આ મામલામાં નોટિસ તો આપી દીધી છે, પણ કાર્યવાહી શું થાય એવું લાગે છે? ક્યાંક આ બનાવ છે સમગ્ર જ્યારથી બન્યો ત્યારથી ક્યાંક ને ક્યાંક વિવાદમાં રહ્યો છે, કારણ કે જે શાળામાં જે બનાવ બન્યો હતો 21 બાળકોને પુરાઈ જવાની જે ઘટના હતી એને દબાવી દેવાનો પ્રયાસ હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક જે મીડિયામાં સમગ્ર અહેવાલ વહેતા થયા ત્યારબાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને ગઈકાલે મોડી સાંજે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા આ મામલે જે તમામ શાળાના આચાર્ય છે અને તમામ શિક્ષકો એને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે અને તેમની પાસે લેખિત ખુલાસો માંગવામાં આવ્યો છે। શિક્ષકો અને આચાર્ય દ્વારા જે લેખિતમાં જવાબ આપવામાં આવશે તેમજ જે તપાસનો રિપોર્ટ આવશે ત્યારબાદ કાર્યવાહી કરવાનું હાલ જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હજુ પણ આ મામલાને તંત્ર દ્વારા દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે અને તપાસમાં છેવટે સમગ્ર મામલો છે દબાવી દેવાનો પ્રયાસ કરવામાં આવે તેવું લાગી રહ્યું છે, પરંતુ ખરેખર આ જવાબદારો સામે કડક કાર્યવાહી કરાશે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે અને ગ્રામજનો અને સમગ્ર જે લોકો છે પાટડી પંથકના એની પણ આ બાબત પર નજર છે કે આવા જવાબદારો સામે કેવી કાર્યવાહી થાય છે, પરંતુ તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે તે હવે ખરેખર જોવું રહ્યું। જી અક્ષય, આભાર માહિતી આપવા માટે। અને હવે વાત કરીશું દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધિવેશનની। ભાજપના રાષ્ટ્રીય અધિવેશનનો આજે બીજો દિવસ છે। દિલ્હીમાં ભારત મંડપમમાં ચાલી રહ્યું છે અધિવેશન। લોકસભાની ચૂંટણી પહેલા ભાજપની મહત્વની બેઠક છે। પીએમ મોદી આજે અધિવેશનમાં સંબોધન કરશે। બપોરે 12:35 કલાકની આસપાસ પીએમ મોદી અધિવેશન સમાપન સંબોધન કરશે। દેશભરના પાર્ટીના 11,500 પદાધિકારીઓ પણ જોડાયા છે। આ વખતે લોકસભાની ચૂંટણીમાં 400 ને પાર સીટ મળે તેવો લક્ષ્યાંક પાર કરવા ઉપર ખાસ ફોકસ કરવામાં આવ્યું છે। તો ભાજપ સાંસદ પૂનમબેન માડમનું નિવેદન। પ્રધાનમંત્રીએ ભાજપ માટે 370નું લક્ષ્ય રાખ્યું। ગુજરાતમાં ભાજપ ફરી 26માંથી 26 બેઠક જીતશે। 370 બેઠક જીતવા કાર્યકર્તાઓને કામે લાગી જવા કર્યું આહવાન। આજ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને સાચી શ્રદ્ધાંજલિ હશે। કલમ 370 હટાવવા માટે જ મુખર્જીએ આપ્યું હતું બલિદાન। કાશ્મીરમાં પણ જ્યારે 370ની ધારા હટાવવાનું કામ માનનીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં થયું હોય ત્યારે એમને 370 બેઠકોની જે અપેક્ષા રાખી છે, મને ખાતરી છે કે આ દેશના નાગરિકો હોય કે કાર્યકર્તાઓની મહેનતના માધ્યમથી એ 370 બેઠકો ભારતીય જનતા પાર્ટીને ચોક્કસ મળશે। પ્રેમ જાળમાં યુવક સાથે 96 લાખથી પણ વધુની ઠગાઈ થઈ ગઈ। સુરતના વેડ રોડ વિસ્તારમાં અજીબો ગરીબ કિસ્સો આવ્યો। યુવકને પ્રેમ જાળમાં ફસાવી 96.44 લાખની ઠગાઈ થઈ ગઈ। ભાડુઆત મહિલાએ યુવકને પ્રેમ જાળમાં ફસાવ્યો હતો। મકાન વેચાણના 96.44 લાખ લઈને મહિલા પ્રેમી સાથે ફરાર થઈ ગઈ। અન્ય પ્રેમી સાથે મળી મહિલા 96.44 લાખ લઈને ફરાર થઈ ગઈ। ઠગ મહિલાની કરતૂતની જાણ થતા યુવકે ચોક બજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। તો આ તસવીરોમાં જોઈ શકાય છે કે આખો આ મામલો જે છે એ સીસીટીવીમાં પણ કેદ થયો। ભાડુઆત મહિલાએ યુવકને પ્રેમ જાળમાં ફસાવ્યો અને 96 લાખથી પણ વધુની અમાઉન્ટ લઈ અને આ મહિલા તેના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ। સુરતથી સંવાદદાતા કીર્તિશ પટેલ જોડાયા છે। કીર્તિશ, આ ભાડુઆત મહિલા કોણ હતી અને કેવી રીતે તેણે આ યુવકને પ્રેમ જાળમાં ફસાવ્યો? બિલકુલ પંકજ, સુરતના વેરોડ વિસ્તારની ઘટના છે જ્યાં પ્રેમિકાનું મોટું કારસ્તાન સામે આવ્યું છે। ખાસ કરીને મહિલા પ્રેમિકાએ
યુવકને પ્રેમ જાળમાં ફસાવી 96 લાખ કરતા વધુ પડાઈ લેવાનો મામલો સામે આવ્યો છે. વિરમનગર સોસાયટીમાં રહેતા યુવકને ભાડુઆત મહિલાએ પ્રેમ જાળમાં ફસાવી જેને જે મકાન વેચ્યું હતું તેના રૂપિયા તમામ રૂપિયા લઈ પોતાના પ્રેમી સાથે ભાગી ગયાનો મામલો સામે આવ્યો છે. પોતે છેતરાયા હોવાનું માલુમ પડતાની સાથે આ યુવક સુરતના ચોક બજાર પોલીસ મથકે પહોંચી જઈ આ લૂંટેરી પ્રેમિકા વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો છે. જી કીર્તિશ, આભાર માહિતી આપવા માટે.